We will start off the program with the recitation of Quran. Request you to recite. Bismillahirrahmanirrahim. Inna anzalnahu fi lailatul qadr wa ma adraka ma lailatul qadr. Lailatul qadr khairun min alf shahr. Tanazzalul malaikatu war ruhu fiha bi'izni rabbihim min बाजू में नहीं चल रहा कित हुए ना So I will now invite Mumtaz Uncle Qasim to enlighten us with the talk for today. Basically, he is going to focus on seniors, whether it is the start or the end. I will leave more details to him, inshallah. મારા વડીલો શોકતભાઈ, અહમદભાઈ, મારા ભાઈઓ, સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. માશાલ્લાહ, માશાલ્લાહ. મને 5 જણાની હાજરી હોય ને અહીંયા તો એ મારા વાસ્તે નથી. આ રેકોર્ડ થાય છે હું તમને કહી દઉં. મને ખાલી એક વસ્તુનો શોખ છે, તમને લાભ થાય કે ના થાય. અને આનું જે યુટ્યુબમાં વિડીયો ઉતરશે એ બધા યુકેમાં અને અમારા બધા સિની ગ્રુપ્સ બધા વાત જોઈને બેઠા છે. એ મારા બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે હું બોલવાનો છું કે તમે શું કરો એ નહીં કે અમે ત્યાં શું કરી રહ્યા છીએ. તો સૌથી પહેલાં અહીંયા તમારા જે ઇન્ચાર્જ હોય મહમ્મદભાઈ નકરુવાળા અહીંયા નથી, પણ હું આભારી છું કે મને મોકો મળ્યો છે તમારી સમક્ષ 2 ઘડી વાત કરવાનું. સ્ટ્રેટ અવે અહીંયા બીજા એવા માણસો છે જેને હું નથી ઓળખતો ને ઇન્ટ્રોડક્શન કે પેલા આપ સમજ રહે મેરી યુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી? હા, તો મારું ઇન્ટ્રોડક્શન બહુ સિમ્પલ છે ભાઈ. હું મોમ્બાસાનો જન્મેલો અને મારો જન્મ ત્યાં કિબોખોનીમાં અને 1959 to 61 તમે લ્યો, જ્યાં અમે 10-11 વર્ષના હતા. આ ઇસ્નાશ્રી સ્પોર્ટ્સ ક્લબનું મારા પર અહેસાન છે કે અહીંયા જ્યારે ઇસ્નાશ્રી સ્પોર્ટ્સ ક્લબ હતી, જાફરી સ્પોર્ટ્સ ક્લબ નહીં પણ ઇસ્નાશ્રી સ્પોર્ટ્સ ક્લબ, ત્યાં અમે છોકરાઓ અહીંયા બધા છોકરા બધા અહીંયા રમવા આવતા અને 10-11 વર્ષના. ત્યારે અમે પહેલી રેકોર્ડ છે કે પહેલી યંગસ્ટર્સની ટીમ અમે ફોર્મ કર્યા 10-11 વર્ષના. હવે ટીમ તો ફોર્મ કર્યા એ તો હું વાતો કરું છું, પણ ત્યારે એનું ફોટો પણ અમે મહેનત કરી, પૈસા ભેગા કરીને ફિલ્મ લીધા બ્લેક એન્ડ વ્હાઇટ અને કોડાક સ્ટુડિયોમાં ત્યાં સાલિમ રોડ ઉપર જીગો રોડ કહેવાય છે જેને ધરાવ્યા. અને મારા મોબાઈલમાં એ હજી ફોટો છે કે આ ત્યાં કોણ છે. અને એમાંથી અમે 14 જણામાંથી 2 જણા તો અહીંયા મોમ્બાસામાં હજી હયાત છે. તો તમે જેને કોઈ શોખ હોય તો હું એને ફોટો બતાવીશ. તો મારું ભણતર ક્યાં થયું? અલીભાઈ પંજુ પ્રાઇમરી સ્કૂલ, પછી ત્યાંથી હું ગયો અલીદીના વિશ્રામ હાઈસ્કૂલ, પછી ત્યાંથી હું ગયો કિનિયાટા યુનિવર્સિટી કોલેજ. હું તમને કહું કે કિનિયાટા યુનિવર્સિટી કોલેજમાં અમને ટીચર એજ્યુકેશન ડિપ્લોમા હશે. મને 2 સબ્જેક્ટ ચૂઝ કરવાના હતા. એક તો હતું મેથમેટિક્સ, દાખલાઓ, અને બીજું હતું મને બહુ ફાયદો હતો એ ફિઝિકલ એજ્યુકેશન. ફિઝિકલ એજ્યુકેશન એટલે શું? પી સ્પોર્ટ્સ આ તે. અને એ ક્યાંથી મને આમ હિંમત ક્યાંથી આવી? આ જગા પરથી ઇસ્નાશ્રી સ્પોર્ટ્સ ક્લબ, જે બચપનમાં લીડરશિપ સ્કિલ ને આ બધું અહીંયા પેદા થયું. એહસાન છે મારા પર આ જગા. અને ઓફકોર્સ ઓલવેઝ હું આભારી રહીશ કે કોમમાં મારું પેદા થયું છે, જ્યાં મને આપના અહલલ બૈતનું ઓલવેઝ ફાયદો થઈ રહ્યો છે. ચાલો, આપણે આજે છે ને તે હસવાના છે, થોડા હસજો, ખોટે પણ હસજો મહેરબાની કરીને. તમને પહેલાં દાખલો કરવો કે ક્રૂઝ શિપ કોને નથી ખબર? ક્રૂઝ શિપ એટલે શું? ક્રૂઝ શિપ એટલે શું કે શિપ હોય ને એમાં બધા ટ્રેવલ કરે, બધા ફેમિલીઝ ને ફરવા જાય ગામ શિપ ઉપર, ટ્રેન ઉપર નહીં, પ્લેન ઉપર નહીં, પણ શિપ ઉપર. તો એ ક્રૂઝ શિપ જે છે ને એક ઠેકાને પાક થયેલી હતી. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? એન્કર. એ આંકર ગામની બહાર શિપ ઊભી હતી.
અને બહુ જ સારો દિવસ હતું, તડકો હતું અને ડેક ઉપર ટોપ ડેક ઉપર બધા ભેગા થયા હતા, ફેમિલીઝ કપલ્સ ને એ લોકોના બચ્ચાઓ રમતા હતા. અને સડનલી શું થયું કે રમતા રમતા એક બચ્ચો, તોફાની બચ્ચો ઈશ્યુ પરથી આવી રીતના છે ને આ તમે જોઈ રહ્યા છો ને, એ છે ને તે કૂદકો માર્યો, એ પડ્યો કૂદકો, તોફાની એ પડી ગયો દરિયાની અંદર. હો હા થઈ ગઈ, માણસો ભરાયા, રાત થઈ ગઈ, દીકરા છોકરાની માં મારા બચાવો બધા ફૂડ્યો થઈ ગયું એજ ઉપર, બચાવો છોકરો ડૂબે છે, બચાવો મારા છોકરાને બચાવો. 10 સેકન્ડ થઈ, 20 સેકન્ડ થઈ, 25 સેકન્ડ, 28 સેકન્ડ પર એક 60 વર્ષનો મરદ કૂદકો માર્યો, જઈને બચ્ચાને બચાવ્યો અને બચ્ચાને ઉપર લેવા, બધા તારીફ પાડ્યા, બધા વખાણ કર્યા. બાયરી આ માણસની ભેટી કે તું મારા બચ્ચાને બચાવ્યો. આ કેપ્ટન કે હું તારા માનમાં આજે હું ડિનર રાખું છું રાતના, બધાએ ડિનર છે ને બધાએ આપણે સ્પીચું કરશે. ડિનર રાખવામાં આવ્યું અને સ્પીચું કર્યું. કેપ્ટન આવીને આ માણસને વખાણ કર્યો કે તું કમાલનો માણસ છો, આવો હિંમતવાળો છો. પછી બાયરી આવીને પણ એને થેન્ક્સ માયની, પછી એને કીધા ચાલો આપણે આને પોતાને આમ માણસને કે એને શું બોલવું છે, 2 શબ્દ એ બોલે. એટલે એ માણસ ઊભો થયો અને આમ આજુબાજુ બધાની સામે જોયો અને એ કે થેન્ક યુ, પણ મને તમને બધાને એક સવાલ પૂછવું છે. મારો સવાલ એ છે, મને ધક્કો કોણ માર્યો? મને ધક્કો કોણ માર્યો? એ તમે યાદ રાખજો. આ પહેલું જોક છે કે માણસ શું કે મને ધક્કો કોણ માર્યો. ચાલો બીજો જોક કહું તમને. જોક નથી, સાચી વાત છે કે આજના ટોપિક જ બહુ મજબૂત આવે છે. આમાં યુકેની અંદર બધા બચ્ચાઓ હતા, 6 વર્ષના છોકરાઓ છોકરી ક્લાસરૂમમાં, અને ટીચર અલગાને પૂછી દિવસે કે તમને શું થવું છે, બધાને એક ને પૂછવામાં આવ્યું તમને શું થવું છે. કોઈ કે મને એન્જિનિયર થવું છે, કોઈ કે મને ફાર્માસિસ્ટ થવું છે, કોઈ કે મને એસ્ટ્રોનોટ થવું છે, કોઈ કે મને ડોક્ટર થવું છે, કોઈ કે મને મોડલ થવું છે. બધા ટીચર બધાનું સાંભળતી ગયા. એક છોકરો ખૂણામાં બેઠો હતો, એ કે તું નથી બોલ્યો, તને શું થવું છે? એ કે મને સિનિયર સિટીઝન થવું છે. 6 વર્ષનો છોકરો. એટલે છોકરી બોલી, ટીચર તો ચપ થઈ ગઈ. એ કે એટલે સિનિયર સિટીઝન? જે છોકરો સમજાવ્યો એ આજનું ટોપિક છે. એ કે મારા દાદા ઘરે જ્યારે એને મન થાય ત્યારે ઉઠે, જ્યારે એને મન થાય ત્યારે જમે. દાદીને કે મને આ ખાવાનું બનાવી આપો અને ખુશીથી ખાય. જ્યારે એને મન થાય એના દોસ્તારોને ફોન કરે, જ્યારે એને મન થાય ત્યારે વોકિંગ નીકળે, જ્યારે મન થાય ત્યારે સ્વિમિંગ કરવા જાય, જ્યારે મન થાય ત્યારે સેન્ટરમાં જાય, જ્યારે એને મન થાય ત્યારે ગાર્ડનમાં જઈને કસરત કરે. ખબર ને, ખેંચતા છોકરો બોલે છે, આમ હાથા ઊંચા કરે ને આમ પગની લાતું મારે ને આ રીતે ખબર નહીં શું કરતા, પણ એ ખુશી છે. પછી એને બપોરના જેટલી વાર સૂવું હોય એટલી વાર એ સૂઈ જાય. પછી સાંજના એને કોઈ પ્રોગ્રામ ટીવીના જોવો હોય જોઈ, પછી અમને હસાવે, અમારા સાથે મસ્તી કરે અને એને દાદા દાદીને બહુ ભૂરે. એ છોકરો પણ ઇમ્પ્રેસ થઈ ગયો અને રાતના જ્યારે એને મન થાય ત્યારે સૂઈ જાય. એટલે મારું જે આપનું જે ટોપિક છે ને એ આનો જવાબ એ છે કે છોકરો કહે છે કે મારો દાદો કેટલો ખુશ સિનિયર ને મને એ સિનિયર સિટીઝન થવું છે. ચાલો, મને ખબર છે અને આ હું મેન્શન કરું છું કે ટ્યુઝડે મંગળવાર 5મી માર્ચ 2019 સ્ટેનમોરમાં હું એકલો ઊભો છું. બારે ધોધમાર વરસાદ પડી છે અને હું એડવર્ટાઇઝ કર્યો છું એસજે સિનિયર્સ. યાદ રાખજો કે આજે આપનું પહેલું સેશન છે એસજે સિનિયર્સ. અને હું દુઆ કરું છું કે યા ખુદા આટલું બધું હું પીઆર કર્યો, બધું એરેન્જ કર્યો છું, એક ટેબલ ટેનિસ ટેબલ લાવ્યો, એક તૂટેલો કેરમ બોર્ડ લાવ્યો અને બરાબર એનાઉન્સ કર્યો કે હવે આ સિનિયર્સ વાસ્તે આપણે એક્ટિવિટી સેશન, આ બેસીને
જિંદગીભર લેક્ચર સાંભળતા, મજલિસ સાંભળતા, એક્ટિવિટી શું છે? મેં કીધું અલ્લાહ મારી લાજ રાખજે ને 10:15 વાગ્યા ને ધોધમાર વરસાદ પડે છે. મેં કીધું કોણ આવશે આજે, કોણ આવશે? 10:15 વાગ્યા ને 9 ગાડી દાખલ થઈ છે. કેટલી? 9 ગાડીઓ દાખલ થાય. 11 જણા ભેગા છે. એ ક્યારે? 2019 5th of March ટ્યુઝડે. આજે અમે અમારી મેમ્બરશીપ 250 થી વધારે છે. અમે બહુ જ આગળ નીકળી ગયા છે. અને હું તમને કહું, વેનસડેના પણ સિનિયર્સ મળે છે. એ લોકો પણ તમે જો ફાઇન લેક્ચર્સને બોલાવે ને. ટ્યુઝડેના સિનિયર્સ અને એસજે સિનિયર્સ કહેવાય છે. એ જમાતના નીચે નથી, સ્ટેનમોર જાફરીના નીચે છે, ઇન્ડિપેન્ડન્ટ છે. એ લોકોની પણ હાજરી ફર્સ્ટ ક્લાસ છે. અને બધું ત્યાં ફર્સ્ટ ક્લાસ રીતના પ્રોગ્રેસ થઈ રહ્યું છે. અમે શું કરીએ? હું તમને શું કીધું? કેરમ ને ટેબલ ટેનિસ તૂટેલો લઈ આવ્યો. આગળ વધતા એક ટેબલ ટેનિસ ભાઈ જરા જાગો, આખો દિવસ કામ કર્યા, કોઈ એને મોઢા પર પાણી નાખે. તો એક ટેબલ ટેનિસના 2 થયા, 2 ના 3, કેમ કે 250 મેમ્બર્સ, 2 ના 3 થયા. આજે 3 ના 4 પહોંચી ગયા છે. કેરમ બોર્ડ 4 પહોંચી ગયા. હા, અમારી મોટી જમાત છે, બરાબર ને? હાજરી એવી પ્રોપોર્શનલ છે. અને ખૂબ આ ટ્યુઝડેના સિનિયર્સ આવીને કસરતો કરે છે, મજા કરે છે, રમે છે, અને પછી જમી, નમાઝ પઢી, જમીને ખુશીથી ચાલ્યા જાય છે. હવે 6 વર્ષ સુધી હું આ ચલાવ્યો, એટલું ફક્ત કે 6 વર્ષ. પણ હું એમાં સખત માનું છું, હું એને ઉપર લઈ ગયો. અમે ટ્યુઝડેથી શરૂ કર્યા અને બરાબર જાય હું એટલે હું એને ઉપર લઈ ગયો. ઉપર લઈ ગયો એટલે કેવી રીતના? કે બીજા પ્રોગ્રામ્સ બનાવ્યા, ક્વિઝ પ્રોગ્રામ્સ બનાવ્યા, ડિબેટિંગ પ્રોગ્રામ બનાવ્યું સિનિયર્સ, જાતની, કેમ કે ઓલાના જે બ્રેન સેલ્સ છે ને એને ટેસ્ટ કરવા હશે. બાગાની માં બેઠા ના હોય, બ્રેન સેલ્સ યુઝ કરો. ક્વિઝના સવાલ હોય, આ હોય, તે હોય, અને બરાબર એ લોકોને એક્ટિવ કર્યો. આ બધું શું હતું? આનો ફાયદો શું? કે કેપ્ટન પોતે ત્યાં હાજર, લોકો સાથે રમીએ, લોકો સાથે બેસે, લોકોને શીખાડે, અને આને તે શું આ વાત પછી ફેલાય. 1 ના 2 થાય, 2 ના 12 થાય, 12 ના 60 થાય, બરાબર ને? તો ચાલો, સક્સેશન 6 વર્ષ બાદ મેં કીધું નહીં, હું લઈ ગયો, ઉપર સુધી લઈ ગયો. ટ્યુઝડે અમારું જે છે એ છે ને, અમારું શું કહેવાય એને, અમારું મોડલ છે ટ્યુઝડે. અમારું ફ્લેગશિપ છે, ઇટ્સ અવર ફ્લેગશિપ ટ્યુઝડે. ને બાકીનું બધું થાય છે એ બધું એડિશનલ થાય છે, બરાબર? હવે મેં કીધું નહીં, જ્યારે ઉપર ટોપ ઉપર લઈ ગયો એટલે મેં કીધું હવે હું મારું સક્સેસર કહું. અને એ સક્સેસરને હું ટ્રેન કર્યો. અને આપની નિયત સાવ હોય તો એમ નહીં કે પોઝિશન ખાલી થાય. અને 2 વર્ષ ટ્રેન કર્યો, મારો ડેપ્યુટી બનાવ્યો, અને પછી આસ્તેથી 6 વર્ષ બાદ આઈ સ્ટેપ ડાઉન. ને આજે તમે જુઓ, હું તમને કહું છું કે અમે શું કરી રહ્યા છીએ. અને ફર્સ્ટ ક્લાસ જો ચાલે છે, ટીમ પ્રોપર છે, લીડર પ્રોપર છે, ને હાજરી વધે છે. પણ હવે આપણે હું તમને લઈ જાઉં એસજે, બોલો એસજે સિનિયર. એસજે નો મતલબ શું? એસજે સ્ટેનમોર જાફરી. હા, ખબર ને? તમે નામ સાંભળી રહ્યા હશો કે નહીં? અને એ ફખર સાથે કહું છું કે જે સ્ટેનમોરમાં, જે આ સ્ટેનમોર જાફરીના યુથની જે બોડી છે ને, આપણે જુવાનીઓની સખત ઉપર છે. તમે આમ સમજો કે સ્પોર્ટ્સમાં તમે અહીંયા ફૂટબોલ રમો છો, શું કહેવાય છે, પિકલ બોલ રમો છો, પેડલ બોલ રમો છો, જે શું કરો છો, નહીં? સ્ટેનમોર જાફરી 3 નહીં, 4 નહીં, 5 નહીં, 16 સ્પોર્ટ્સ રમાય છે ત્યાં. 16 ડિફરન્ટ સ્પોર્ટ્સ. તમે વિચાર કરો, ને એમાં 16 સ્પોર્ટ્સમાં મોસ્ટ પોપ્યુલર કઈ છે? જે રવિવારના ઓલા નાના છોકરાઓ જે ફૂટબોલ રમવા આવે છે ને, ઈ અને એસજે સિનિયર્સ જે મંગળવારે થાય છે, આ ધ મોસ્ટ પોપ્યુલર. ફકરથી કહું છું. અને
સારી વાત કહું ને ખરાબ વાતે કરીશ કેમ નહીં? ખાલી ફૂલ તમને નહીં બતાવું, ગુલાબ નહીં બતાવું, સાથે કાંટા એ બતાવીશ. અને કાંટો શું છે કે આ સ્ટેનમોર જાફરી 16 સ્પોર્ટ્સ રમાય છે, 16 સ્પોર્ટ્સ they play. કચ્છી મેં બોલા, કચ્છી મેં પણ બોલા. અને અમારા પાસે ક્લબ નથી. સ્ટેનમોર જાફરી પાસે, સ્ટેનમોર પાસે પોતાની ક્લબ નથી. આ જો આ ગ્રાઉન્ડ જો જીવ બળે છે, આ ક્લબ હાઉસ, આ તે. તો આ 16 સ્પોર્ટ્સ રમાય છે ક્યાં? હા, ભારે કરે છે લોકો, ભારે આપે છે. સ્વિમિંગ, એસજે સ્વિમિંગ, એસજે બેડમિન્ટન, એસજે સિનિયર્સ, એસજે સ્પોર્ટ્સ, એસજે રનિંગ, એસજે 16 ડિફરન્ટ સ્પોર્ટ્સ. પણ ક્યાં રમે? ગુલ્ફા પર રમે, હા, બગીચામાં રમે, ગાર્ડનમાં રમે. They have to hire those centers. અને એટલા સસ્તા નથી, કેમ કે હાયર કરવાના પૈસા છે. તમને ખબર છે ભાઈઓ, 4 વર્ષ પહેલા જ્યારે સ્ટેનમોર જાફરીની હું મીટિંગ એટેન્ડ કર્યો એજીએમ, ત્યારે જ્યારે ટ્રેઝરર્સનું રિપોર્ટ આવ્યું તો એ શું બોલ્યો ખબર છે ટ્રેઝરર? કે એ વર્ષે 4 વર્ષ પહેલા આ બધું ચાલુ રાખો. હા, હું કે 4 વર્ષનો ખર્ચો ખાલી ભાડા આપવાના, ભારે કે આજે અમે આ ભારે કર્યા, આ ગ્રાઉન્ડમાં ફૂટબોલમાં આ બધું કોઈ મફત નથી આવતું, કેમ કે પાકા છે. કેટલા ખબર છે? 96,000 pounds આ વર્ષના. આ 16 સ્પોર્ટ્સ હાયર કરવાના વેન્યુઝના 96,000 pounds. ને અમારા પાસે ક્લબ, હા, એટલે અફસોસની વાત છે. પણ અમારી જમાત પાસે પૈસા ઘણા બધા છે. હા, ભરેલા છે બધે. અમે બીજું સેન્ટર કરી છે, અમારું એક સ્ટેનમોર છે, હવે અમે હેરફિલ્ડ લઈએ છીએ. ખૂબ પૈસા છે મારું છે, પેટ ભરીને આપે છે, ખિસ્સા ખાલીને આપે છે. પણ સ્ટેનમોર જાફરી જેનું ફ્યુચર છે, બચ્ચાઓથી કરીને આ સિનિયર, અમારા પાસે ક્લબ નથી. ખાસ આવ ગ્રાઉન્ડ ફ્લોર, એમાં કેટલો આજે હું વહેલો આવ્યો ને રાઉન્ડ લીધો, વોકિંગ લીધો, વાહ, મારી જિંદગીમાં આવું નથી કર્યું. ખૈર, તમે અમારા હસ્તે દુઆ કરશો, અમારા ખૈરિયત વાસ્તે દુઆ કરશો ઇન્શાલ્લાહ. ચાલો, હું ફાસ્ટમાં આગળ વધું છું. હવે એ તમને જણાવું, એક વસ્તુ જણાવો કે આપણે બધા સિનિયર્સ છે. આપણી એક કસરત શું કે આપણે વોકિંગ કરીએ, સ્વિમિંગ કરીએ, થોડી કસરત કરીએ છે. પણ સ્ટેનમોર જાફરી 2020માં એસજે રનિંગ શરૂ કર્યા. એસજે બેડમિન્ટન હોય, એસજે સ્પોર્ટ્સ હોય. પણ 2020 સાંભળજો, 2020માં હું 2019માં એસજે સિનિયર છું. 2020માં એસજે રનિંગમાં શું આવ્યું મેન? એમ નહીં કે રેસિંગ કરવું હોય 100 મીટર, ના, મેન રનિંગ હતું મેરેથોન. તમને ખબર છે મેરેથોન એટલે શું? મેરેથોન કેટલો ડિસ્ટન્સની રેસ હોય છે? ક્યાં હોય છે? 26 miles and 325 yards is the distance of marathon. મેરેથોન ક્યાં ભગાય છે? ગ્રાઉન્ડ ઉપર નહીં, સ્ટેડિયમમાં નહીં, રસ્તા પર. ને લંડન મેરેથોન ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ઇન ધ વર્લ્ડ. અને એમાં તમને જગા મળવી, ચાન્સ મળવું ભાગવા વાસ્તે તમને એપ્લિકેશન નાખવું ખપે ને તમને તમારું નામ અગર જો લોક્સમાં નીકળ્યું હોય તો તમને લોકી જાય. એની ટ્રેનિંગ જેટલી હોય છે. પણ ખૂબીની વાત છે કે આ જે 2020માં જે સ્ટેનમોર એસજે રનિંગ થયું ને, તો એ ચેરિટી ઓર્ગેનાઇઝેશન છે. તો ઓલા લંડન મેરેથોનના ઓર્ગેનાઇઝર્સને કીધા કે અમને તમે ચાન્સ આપો. તો ઓર્ગેનાઇઝર 40 સ્લોટ, આ ફખરની વાત છે, એસજે રનિંગને 40 સ્લોટ મળ્યા. કેટલા જણા એપ્લાય કર્યા હતા? 10,000. કેટલા જણાને રજા મળે રનિંગ કરવાની? 2-3 હજાર. એમાંથી 40 સ્લોટ્સ સ્ટેનમોર જાફરીને મળ્યા. પણ મારું કહેવાનો મતલબ શું છે કે 2026 હમણાં જે એસજે
આ જે મેરેથોન લંડન મેરેથોન ક્લાસ થઈ એમાં 40 જે આપના સ્લોટ્સ હતા, હવે જાફરીને પણ 40 કે ને, તો તમને ખબર છે કોણ ભાગે છે ત્યાં? શું મરદો ભાગે છે? ના, આપની યંગ લેડીઝ ભાગે, મેરેથોન ભાગે છે, 26 માઇલ ભાગે છે. એની પ્રેક્ટિસ કરે છે સવારના ફજર પર પડીને સીધો બારે રસ્તા પર, અને પ્રેક્ટિસ 26 માઇલ ભાગવું હોય એની પ્રેક્ટિસ કેટલી કરવાની? હા, કેટલા મહિનાઓની પ્રેક્ટિસ હોવી જોઈએ. અને મને યાદ છે, હું તો મોમ્બાસાનો, કે અહીંયા મને છે કે અહીંયા અગાઉના વખતની અંદર ટાઈમ્સ હેવ ચેન્જ ગાઈઝ, જમાનું આગળ વધી ગયું છે. આપના યુથ બધા ધ વે દે આર થિંકિંગ બધા આગળ વધી ગયા છે. એક જમાનો હતો ઓરત બિચારી શાદી કરીને આવે, બચ્ચા થાય, બચ્ચાને સંભાળે, બસ એની લાઈફ રાંધે આતે. પણ એમાં જે 14 જે છોકરીઓ થઈ ગઈ છે, વિચાર કરો તમે કેવી રીતના હિજાબમાં વિધિન ધ પેરામીટર્સ ઓફ શરિયા, એ સવારના એકલી અંધારામાં નીકળે, અને એમાં 14 છોકરીઓમાંથી 8 તો માવરું હતી, બચ્ચાઓ માવરું, બે 3 બચ્ચા. બચ્ચાને સંભાળે, ખાવાનું રાંધે, હા, બચ્ચાને સ્કૂલમાં લઈ જાય, કામ પર જાય, અને રનિંગની પ્રેક્ટિસ કરે. હા, અને એઝ ઇફ ધેટ ઇઝ નોટ ઇનફ, ધની લોહી પીતો હોય એને પણ સંભાળે. સમજ્યા કે નહીં? એટલે એ ફખરની વાત છે કે આજે આપની, હું તમને કહું છું, વોટ વી ડુ છે, વોટ વી અચીવ, કે અમે કેટલા, અને હું મનાઈ નથી પાડતો, અહીંયા કાફી સંભળાય છે કે આપની લેડીઝ પણ અહીંયા માશાલ્લાહ પોતે મારી નજર જોઈશ કે સાંજના ત્યાં મામા નંદીના ડ્રાઈવ પર હું વોક કરવા નીકળ્યો જોઈએ, તો મારી હિસાબી આપની ભાઈઓ માશાલ્લાહ. જમાનો બદલાય છે, જમાનો આગળ વધે છે. વોટ ઇઝ ધ બોટમ લાઈન ઓફ ઓલ ધીસ? ફિટનેસ, કેમ કે એ જ કામ આવવાનું છે. ચાલો આગળ વધીએ, ક્લાસ કરું છું. હા, તો શું કસરત, બેસ્ટ કસરત શું છે? છે આપના હશે ભાઈ, તમારા પાસે આવો ગ્રાઉન્ડ છે, આ બધા વોકિંગ પાથ છે, હા, વોકિંગ છે, તમારા પાસે આ દરિયો આખો છે, સ્વિમિંગ પુલ છે, સ્વિમિંગ કરો, અને એમાં શું થશે? તમારી મજબૂત તમે આપણે થશે. પણ આપની નુકસાની શું છે? તમને એમ થાય છે કે આપણે આ કેમ આ બધા આરસ ને આ બધું કેમ આવી રીતે થાય છે? એનો જવાબ શું છે? તમે મારી આંખ સામે જોશો ને, હું નજર કરીશ, હું એને જોઉં છું ખાવાનું, જમવાનું. હા, કે આપણે ઈશ્વર મને ભાવે, જમવાનું બધાને સારું જમવાનું ભાવે, ખોજાઓમાં જમવાનું એટલે ફર્સ્ટ ક્લાસ, ટોપ ક્લાસ, પણ સામે એ કેલરીઝ બારવા વાસ્તે કસરત હોવી જોઈએ ને. મને એક જોક યાદ આવ્યું, જોક છે પણ એ હકીકત છે, તમને કહ્યું સાંભળજો. કે એક ધનીને બાઈને મોમ્બાસામાં જ બનાવ્યો હતો. 52 યર્સની શાદી થઈ ગઈ, ધનીભાઈ બચ્ચા મોટા થઈ ગયા, ચાલ્યા ગયા, અને એ ધનીભાઈ રહેતા હતા સેકન્ડ ફ્લોર ઉપર. એક દિવસ એ બાયરી છે ને બારી આગળ આમ સાફ કરતી હતી, ને એના ધની જે બિચારા ઘરમાં હતા, તો બાયરી છે ને નજર ત્યાં રસ્તામાં પર ગઈ. રસ્તા પર ગઈ એટલે એને ધનીને બોલાવી, એ સાંભળો તો, આવો અહીંયા, જલ્દી આવો, જલ્દી આવો. શું છે? ધની ગયો, શું છે? કે તમે ઓલા માણસ જોયો છો નીચે, ઓલું ચાલે છે રસ્તા પર, એ મસ્કીન છે, પણ સાવ બેશરમ માણસ, સાવ નફટ માણસ છે આ મસ્કીન. ધની કે છે, બાપા શું થયું? આ મસ્કીન છે, તું આવી રીતના બોલે છે? એ કે તમને ખબર નથી, થોડા દિવસ પહેલા એ આવ્યો, દરવાજો ખખડાયો અને માંગ્યો મારા પાસે કાંઈ ખાવાનું મળશે. હું કિચનમાં ગઈ અને હું એના પાસે ફર્સ્ટ ક્લાસ ખાવાનું બધું સરખી રીતના પેક કરીને દરવાજો પર આવીને એને આપ્યું. એ મને કે સંતે મામા કરી ખાવાનું લઈ ને વટાઈ ગયો. સવારના 10 વાગ્યા હતા. હજી તો બીજા દિવસ સવારના 10 નથી થયા, 9:30 વાગે એ પાછો દરવાજો ખખડાયો. મને થયું પાછો ખાવાનું લઈ આવ્યો છે. હું દરવાજો ખોલી કે મને થેન્ક યુ કહેવા આવ્યો છે. એ મારા હાથમાં એક બુક મૂકી ગયો, સીધો બુક મૂકી આ સંતે કરીને ચાલ્યો ગયો. હું શહેરમાં પહેરી, આ બુક શું છે? તો બુકનું ટાઇટલ શું હતું ખબર છે? હાઉ ટુ કુક.
હાઉ ટુ કુક. ઓલો મસ્કીન બાયરીને કહે છે, બુક આપે છે કે રાંધવાનું કેવી રીતના છે, આ બુક. એટલે શું થયું તો ઓલો કે એટલે મને નફરત છે આ માણસો. તો ધની આમ નીચે બિચારા લે, આમ નીચે તમે શાંતિથી નીચે જોતા હતા, ઉભા હતા આવી રીતના. તો કે તમે નીચે કેમ ઉભા, મને સપોર્ટ કેમ નથી આપતો? એ કે હું તને સાચું કહું, એ કે જે 50-52 વર્ષ મને લાગ્યા છે કે હું તને આ સાચું કહું, હું નથી કહી શકું તમને. 52 years of marriage, આ મસ્કીન તને 24 કલાક કહી દઈશ. સમજ્યા ને? તો આપણે અગર જો મજબૂત થાશું, આ હકીકત છે. અને જે કહે છે ને, ટ્રુથ ઇઝ બિટર. આજે આપણું શરીર તો આપણે ઝયીફ થાશું, આપણે હેલ્થ ઇશ્યુઝ આવશે, મેડિકલ ઇશ્યુઝ આવશે, પણ આપણા પાસે અગર જો તાકાત હશે ને, તો તમને કહે છે ને, આજકાલનો જમાનો શું છે, છોકરાઓ આપના બચ્ચાઓ પોતાની ફેમિલીઝમાં બિઝી છે, પોતાના બચ્ચાઓને ફાળે છે. ઓફકોર્સ દે આર હિયર ટુ હેલ્પ અસ, પણ આપણા પાસે જેટલી મજબૂતી હશે તો એટલું બર્ડન આપને એ લોકો પર ઓછું કરશે. એ લોકો એપ્રિશિએટ કરશે ને, એ લોકો એવી રીતે એપ્રિશિએટ કરશે અને શુકર કરશે અલ્લાહનો કે જો આ મારા ફાધર, આ મારા અંકલ પોતાને એટલા મજબૂત રાખ્યા છે. હા, સફળ થવાનું છે, પણ એટલું જ નહીં કે તમે સાવ કોઈના પર નભો ને આ છે. બધા મને 2017માં મને પ્રોસ્ટેટ કેન્સર થયા. મને પ્રોસ્ટેટ કેન્સર. અને પ્રોસ્ટેટ કેન્સર કેવી ચીજ છે કે યુકેની અંદર ઇઝ ધ સેકન્ડ બિગેસ્ટ કિલર આફ્ટર હાર્ટ એટેક. પછી આવે છે પ્રોસ્ટેટ કેન્સર. બાયોનું શું છે? બ્રેસ્ટ કેન્સર. તો મરદોનું છે પ્રોસ્ટેટ કેન્સર. એ પ્રોસ્ટેટ કેન્સરમાં હું એટલો હેરાન થયો છું કે તમે એમ સમજો, ડોક્ટર મને કહી દીધા કે તારું પ્રોસ્ટેટ આખું પોઈઝનથી ભરેલું છે, આખું કેન્સરથી ભરેલું છે. હમણાં જ ઓપરેશન કરવું પડશે. ઓપરેશન કર્યા, ફર્સ્ટ ક્લાસ ગયું ઓપરેશન, પણ એટલું કેન્સરથી ભરેલું હતું કે કીધા કે અમને તને કીમોથેરાપી દેવું પડશે, અમે તને રેડિયોથેરાપી દેવું પડશે, અમને તને હોર્મોન થેરાપી 6 મહિનાનું પડશે. ને એ થેરાપી એવી ચીજ છે કે તમારામાં તાકાત ના હોય કે તમને અમે સુરાવીને અડધી કલાક 5-6 મહિના 5 days a week જોવાનું. અને હું એમ કહું છું કે આ મારી મજબૂતી, આ મારી ફિટનેસ ને આ ને તે મને કામ આવ્યું. કેમ કે હું ટ્રેનમાં બેસીને જાઉં હોસ્પિટલમાં, રોયલ ફ્રીમાં, અને બપોરના આવું તો તમે જુઓ એટલો થાકેલો, કાંઈ નહીં, મને અડધી કલાક ઉપર સુડાયો આવ્યો ને મને રેસ્ટ નહીં. શું એટલે કે ડર હતી કે કેન્સર સ્પ્રેડ ના થયું હોય, શરીરમાં સ્પ્રેડ થયું એટલે ફાયદો નથી. એ મને મદદ આવ્યું. હું તમને કહું છું, હું પછી જઈને મદ્રેસ પહેર્યો આપના સિનિયર. મને ખબર નથી પ્રોસ્ટેટ કેન્સર શું છે. એટલે કે મેં કીધું કે તમને ખબર છે પ્રોસ્ટેટ કેન્સર શું છે? તમે ડોક્ટર પાસે જઈને તમારું PSA કરાવો ને તમને ખબર પડે કે આનું ફાયદો શું છે. તો હું હવે અંતમાં એટલું કહેશ, જોક્સ આપે કરું. જોક્સ. હા, અકીલ આવી રેડી? અકીલ રેડી? ઓકે, પૂછ્યું તો શું થયું કે હું અહીંયા છે ને એક મિશન લઈને આવ્યો છું, એક વ્યાધિ લઈને આવ્યો છું, અને આ સાંભળવા જેવું છે. હા, ટાઈમ થઈ ગયો? હા, થઈ ગયો. બસ, ઓકે, ફાઇન. તો કોઈને કાંઈ કોઈક સવાલ પૂછ્યું છે કે આપણે લેટ સ્ટાર્ટ કર્યા? મને અડધી કલાક દેવામાં આવી, જરાય વાંધો નહીં. કોઈને કાંઈ શોર્ટ કોઈક સવાલ પૂછ્યું છે? અસાન અચ્છા, હા ભાઈઓ, તો હું અહીંયા છું, મગરીબાઈના છું. તમને કાંઈ પૂછવું હોય, કાંઈ પણ હોય તો ફીલ ફ્રી ટુ આસ્ક મી. તમે મને સાંભળ્યા એનું ઘણો આભાર, અને ઇન્શાલ્લાહ મોકો મળશે નેક્સ્ટ ટાઈમ, આવતા વર્ષે પાર્ટ 2. જઝાકલ્લાહ ખૈર. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. Thank you. So we will end with a small word of prayer, and after that food will be served. Bismillahirrahmanirrahim. Allahumma ighfir lana والمسلمين والمسلمات الأحياء منهم والأموات بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير.
وصلى الله على محمد وآله الطيبين الطاهرين رحم الله من قرأ الفاتحة.